હું આદર્શ ગામ બાદલપરા સરપંચના પ્રતિનિધિ શ્રી તનસુખભાઈ વાળા તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માંગુ છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી. 2022માં ના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરરૂપ દબાણો સ્વેચ્છાએ દૂર ન કરતા અમારે આખરી નોટિસ 16/6/24ના રોજ આપેલી તો પણ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે. અને રહી વાત બાદલપરાની, તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે. ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે. કોઈ વાલા દવલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી. અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દવલો આ ન દવલો. એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માગું છું કે ભાઈ, અમે કોઈ એવી વાલા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં. અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડની મહેનતથી આ ગામ અટણ ઉજળું છે. અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિહોણા છે. કારણ કે અમારા ધારાસભ્ય શ્રી એ આ ગામ આદર્શ ગામ, મોડેલ ગામ, તીરથ ગામ બનાવ્યું છે, તો એનો સિંહ ફાળો છે. એને આખા ગામને એક કરીને કાયમી માટે રાખેલા છે. એના પેટમાં કોઈ જાતનો એવો ઈર્ષા કે વિરોધ નથી કે મારે આ દવનું કે ન દવનું. પ્લીઝ, અમારા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ અમારા પ્રેરણા સ્ત્રોત છે. એના માર્ગદર્શન હેઠળ અમારા ગામમાં એટલો વિકાસ અને જે આદર્શ ગામ બનાવ્યું, બહારના રાજ્યોના સ્ટેટના પણ અહીંયા અમારે ગામની મુલાકાત લેવા આવે છે. અહીંયા જોઈ ખુશ થઈને જાય છે. અમારા ગામમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ જાતની કમી નથી, કોઈ વસ્તુ ખૂટતી નથી અમારા ધારાસભ્યને લીધે, અમારા ભગવાનભાઈને લીધે. એટલે આ જે આરોપો લગાવે છે એને હું કહેવા માંગુ છું કે હું અમારા જે અમે ગામનો વિકાસ કરીએ છીએ એ તમને ક્યાંક ને ક્યાંક ખટકે છે, ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય છે. એટલે એવા આરોપો નાખીને અમને બદનામ કરવાની ને અમારે ભગવાનભાઈને બદનામ કરવાની, ગામ બદનામ કરવાની કોશિશ કરે છે. અમારી પાસે 2022ની નોટિસ અને એનો ઠરાવ પણ અમારી પાસે છે. મિનિટ બુકમાં પણ અમારો એનું નોંધ છે. જેને જોવી હોય તે આવી શકે. પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે અમારી માથે આક્ષેપો કરે છે એને હું કહેવા માગું છું કે બાદલપરા ગામના સરપંચના નિયમો શું છે, કઈ રીતના પંચાયત અટકાવે હું ને આ તે બધી એના નિયમોને અમને ખ્યાલ છે. અમે જસુભાઈના ખોરામાં રમાડેલા સંતાનો છે. અમે કાયદા કાનૂનની ધોરણે કે આ પાછળ અમે કોઈ દી ક્યાંય નબળું કરતા નથી, વાલા દવલા નીતિ કરતા નથી, ખોટું ક્યારેય કરશું નહીં. કારણ કે આદર્શ અમારા જસુભાઈ, મારા વડીલ શ્રી અમારા ગામના, એના સંસ્કારો મારા આખા ગામની ઉપર છે. અમે બધા એના રમાડેલા વ્યક્તિઓ છે. તો બને ત્યાં સુધી કોઈ આક્ષેપ ન કરે.